तुम अनेक स्वांग नटकी जो धरे भले के છે ચિદાનંદ મૂર્તિ જ્ઞાન ને આનંદ તો નિત્ય નિત્ય કાયમ એનો એ છે, પણ વ્યવહારે તમે અનેક સ્વાંગના ભેખ નટકી જો ધરે નાટકીઓ જેમ ઘણા સ્વાંગ ને ધરે છતાં નટ તો નટ છે. નટે ગમે તેટલા વેશ પહેર્યા હોય, ગોરાના ગરીબના, ઘડીકમાં ગોળો થાય યુરોપિયન, ઘડીકમાં 2 રૂપિયો, ઘડીકમાં રાગ થાય, ઘડીકમાં સ્ત્રી થાય, ઘડીકમાં બાળક થઈ જાય, ઘડીકમાં કૂતરો થઈ જાય, ઘડીકમાં બહુ થઈ જાય. 2 રૂપિયો ભાંડ એવા વેશ ધારણ કરે, પણ એ તો નટનો નટ છે. એમ શાશ્વત ચિદાનંદ ભગવાન ગમે તેટલા વેશને ભેખને શરીરને વાણીને કર્મને પુણ્યને પાપના પરિણામ કૃત્રિમ ક્ષણિક કર્યા, પણ વસ્તુ નિત્યાનંદ તો ચિદાનંદ તે છે. એમાં કઈ ખામી ઉચક થઈ નથી. અહીં શું ધ્યાન હવે જેવો કે આ ચોરે તો દ્રષ્ટાંત છે. નટ ગમે તેટલા વેશ ધારણ કરે, નટ તો નટ છે. નટ તો સમજે છે કે હું નટ છું. આ વેશ કઈ હું નટ છું? આ અનાદિના શરીર કર્મ વાણી મન પુણ્ય પાપના વિકલ્પોનો ભેખ પહેર્યો અજ્ઞાની માની બેસે છે કે એ સ્વરૂપ હું છું. અને નટ જુદા જુદા વેશ પહેરે એમ ન માને કે નટ જુદા જુદા વેશમાં પેસી ગયો. આ ચૈતન્ય મત શાશ્વત જ્ઞાયક નિત્યાનંદ એની પર્યાયમાં અવસ્થામાં વિકાર અને શરીરાદિના સંયોગો અનેક અનેક થઈ ગયા, છતાં તે ભેખમય ચૈતન્ય રતન નિત્યાનંદ તે થયું નથી. એ તો નિત્ય ધ્રુવ સ્વરૂપ જે છે એવું છે તેવું. એવા ધ્રુવ સ્વરૂપની દ્રષ્ટિ કરવી એને સમ્યક દર્શન કહે છે. એને જૈન શાસન નો દેખનાર કહે છે. સમજાય છે કાંઈ? નિત્ય ચિદાનંદ ચૈતન રતન જેમ રતનના દીવાને ગમે એવા પવનના છપાટા વાગે પણ રતનના દીવાની ઝળક કઈ આમ લલક ન ખાય, ઝળકમાં લલક ન ખાય. અગ્નિનો દીવો હોય આમ એને તો પવન વાગે તો લલક મચક ખાઈ જાય. રતન નો દીવો ગમે એવા પવનના છપાટા હોય, રતન 5 લાખનું 10 લાખનું 25 લાખ એનો એ જે આકાશ જે એનું ક્ષેત્ર છે એને પવનના છપાટથી કઈ લલક મચક ખાઈને કરમાઈને હોવું પડે નહીં. એમ ચૈતન નિત્યાનંદ એક સમયની પર્યાયને ગૌણ કરી દે. નિત્યાનંદ સ્વભાવને જો તો ચૈતન રતન સમ્યક દર્શનનો ધ્યેય, સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો આશ્રય, ધર્મનો જે આશ્રય દ્રય એવું રહેલો કો સમજાય છે ભાઈ?